બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના ભાંચરવા ગામે પશુપાલકો માટે સારવાર કરતા માવજત સારી વિષયક જાગૃતિ પરિસંવાદ યોજાયો. સરદાર કૃષિનગર વેટેનરી કોલેજ દ્વારા ડીસાના ભાંચરવા ગામે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અંગે પશુપાલકોને માર્ગદર્શન અપાયું. દુધાળા પશુઓમાં મસ્ટરાઇટિસ રોગનું નિવારણ અને સ્વચ્છતા અંગે પશુપાલકોને નિર્દેશન થકી માર્ગદર્શન અપાયું. સરદાર કૃષિનગર સ્થિત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી દ્વારા ડીસા તાલુકાના ભાંચરવા ગામે પશુપાલકો માટે સારવાર કરતા માવજત સારી વિષય પર એક વિશેષ જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટેનરી ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી વિભાગ તેમજ વેટેનરી માઇક્રોબાયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ગામના આશરે 100 જેટલા પશુપાલકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોમાં એન્ટીબાયોટિક દવાઓના અતિરેક અને અયોગ્ય ઉપયોગથી ઊભી થતી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સની ગંભીર સમસ્યા અંગે જાગૃતિ લાવવાનો હતો. યુનિવર્સિટીના નિષ્ણાતોએ પશુપાલકોને સમજાવ્યું કે પશુઓમાં એન્ટીબાયોટિકનો બિનજરૂરી અને વધુ પડતો ઉપયોગ કરવાથી તેની અસરકારકતા ઘટે છે, જે કારણે ભવિષ્યમાં ચેપજન્ય રોગોની સારવાર કરવી અત્યંત મુશ્કેલ બની છે. આથી પશુપાલકોને સ્વર્મજીથી દવાઓનો ઉપયોગ ન કરવા અને હંમેશા પશુ ચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરાવવા અપીલ કરવામાં આવી. પરિસંવાદ દરમિયાન પશુઓમાં રોગ નિવારણ માટે યોગ્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ પર ભાર મૂકતા પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા, સંતુલિત આહાર, સમયસર રસીકરણ અને પશુઓના આરોગ્ય પર નિયમિત દેખરેખ રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરી ડેરી પશુઓમાં આર્થિક નુકસાન પહોંચાડતા મસ્ટરાઇટિસ રોગના લક્ષણો, તેનો પ્રારંભિક નિદાન અને નિવારણ માટેના પગલાઓ વિશે નિષ્ણાતોએ ઊંડાણપૂર્વક માહિતી આપી. કાર્યક્રમના અંતિમ ચરણમાં દૂધ દોહન દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે જીવંત પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવ્યું, જેમાં દોહન બાદ બાવલાની યોગ્ય સફાઈ અને ટીટ ડિપિંગ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી ગળિયા રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તે શીખવવામાં આવ્યું. આ પ્રસંગે ડૉક્ટર જે.એચ. પટેલ અને ડૉક્ટર સી.એમ. મોદીએ પશુપાલકોને વૈજ્ઞાનિક અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું. ગ્રામજનોએ કામધેનુ યુનિવર્સિટીના પ્રશંસનીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.